જય શ્રી રામ. હમણાં 5 જૂનના રોજ જ્યારે બાબા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી રાજકોટને આંગણે આવી રહ્યા છે, ત્યારે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ અને બીજા અન્ય વકીલ બીજા કોઈએ એને પાખંડ બતાવે છે. હું વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાને કહેવા એ માગું છું કે તમે હિન્દુ છો કે તમારા હિન્દુત્વમાં અમને શંકા પણ છે, અને જ્યારે બાબા બાગેશ્વર ધામના વિરોધ તમે કરી રહ્યા છો ત્યારે તમારા વિરોધથી એને કંઈ અસર ના પડે, કારણ કે સનાતન ધર્મના પ્રચારક છે, સનાતન ધર્મના ઉપાસક છે અને સનાતન ધર્મના રક્ષક છે. જ્યારે આવા સનાતન ધર્મના ઉપાસકના કોઈ વિરોધ કરે ને ત્યારે એને મા અને બાપમાં બેમાં ફેર દેખાય છે મને. અને જ્યારે પણ રાજકોટને આંગણે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી આવે છે ત્યારે હું મહામંડલેશ્વર મહંત શ્રી સુખરામદાસ બાપુ મારું સમર્થન આપી રહ્યા છું. સનાતન ધર્મને બચાવવા માટે, સનાતન ધર્મના રક્ષા કરવા માટે સનાતનીઓ એ બધા એક છે, અને જ્યારે બધા સનાતનીઓ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીને સાથે હોય ને ત્યારે જયંત પંડ્યાના અને બીજા અન્ય વકીલના અને બીજા અન્ય જે પોતાને સાધુ કહે છે એવા સાધુઓને પણ હું તોડ જવાબ આપું છું કે તમે ગમે એટલી ચોરી વગાડી રહ્યો, તમે ક્યારેય પણ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને રોકી નહીં શકશો. અને અમારા રાજકોટની અંદર જ્યારે પણ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી આવે છે ત્યારે આવા ઉપદ્રવીઓ કંઈક ને કંઈક બાતને સાથે જોડાઈને કહે છે. અને કહે છે ને જયંત પંડ્યાએ કે એ કોઈ સાધુ નથી, એ કોઈ કથાકાર નથી, વાચક નથી. તો જયંત પંડ્યાને હું એ કહેવા માંગુ છું કે તું કોણ છો, પહેલે તું તારા બાપને પાસે જઈને પૂછ. અને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી સાધુ પણ છે, શાસ્ત્રીજી પણ છે, કથા વાચક પણ છે, અને સનાતન ધર્મના ઉપાસક ને રક્ષક પણ છે, અને તમામ સનાતનીઓને એકજૂટ કરવા માટેના અનેક પ્રકારના પ્રયત્ન અમારા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી પીઠાધીશ્વર કરી રહ્યા છે. ત્યારે અમે અમારા સનાતન ધર્મને બચાવવા માટે અનેક પ્રકારના બધા પ્રયાસ કરશું. એટલે આપ ગમે એટલી તાકાત લગાડી હોય તમે રોકી જ નહીં શકશો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, જય શ્રી રામ.